નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરાઈ। ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી CL પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ। ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી CL પટેલના હસ્તે લાભાર્થીઓને શૌચાલય મંજૂરી હુકમપત્ર એનાયત કરાયા। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી સભાગૃહ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને લાભાર્થીઓને શૌચાલય મંજૂરીના હુકમપત્ર એનાયત કરાયા હતા। આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે જણાવ્યું હતું કે 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના ઉપક્રમે સ્વચ્છતા અંગેની જનજાગૃતિ વધારવા માટે અને સ્વચ્છતા અંગે તમામ નાગરિકોને લોકભાગીદારી વધારવા માટે 19મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી અમારું શૌચાલય અમારું સન્માન ઝુંબેશ ચલાવાશે। જેના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની મીટિંગ યોજાઈ, જેમાં જિલ્લાના તમામ ગામોમાં સામૂહિક શૌચાલયો છે તેનો એક સર્વે કરીને જ્યાં એનું રિપેરિંગ મરમ્મત કરવાની જરૂર હોય તે કરવામાં આવશે। સાથે પ્રાથમિક શાળા, આંગણવાડી અને જિલ્લાની તમામ સરકારી ઓફિસોમાં પણ શૌચાલય અને પીવાના પાણીની બાબતની સુવિધાઓ માટે અને સુવિધાઓમાં જે કંઈ ખૂટતું હોય તેને કઈ રીતે યોગ્ય સારી રીતે કરી શકાય એ માટે સમગ્ર પ્લાનિંગ કરવામાં આવ્યું। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર CV લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ, સરપંચો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શિબાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।